ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। ત્રેવીસમા શ્લોકની અવતરણિકામાં ટીકાકાર કહે છે, દેશ કાલ પાત્ર દ્રવ્ય મંત્રતંત્રાદિ સ્વરૂપ જ્ઞાત્વા. જો વૈદિક કર્મ યથા યોગ્ય રીતે કરવું હોય તો વિદ્વાન યજતે, યજ્ઞ કરનારને જ્ઞાન હોવું જોઈએ, વિદ્વાન હોવો જોઈએ. અને દેશ કયા સ્થળે કાલ કયા સમયે પાત્ર કોણ કરી શકે, કોણ અધિકારી છે, દ્રવ્ય કયા દ્રવ્યો જોઈએ, કયા મંત્ર કયા તંત્ર, આ બધા વસ્તુનું વ્યવસ્થિત જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાત્વા યથાશાસ્ત્રમ વૈદિકમ કર્મ, એ બધું જાણ્યા પછી પણ શાસ્ત્રમાં જે પ્રકારે વિધાન કરવામાં આવ્યું છે પ્રકારે શ્રદ્ધા ભક્તિ વિનય ઈ કરતું, શ્રદ્ધા ભક્તિ ને વિનયથી વૈદિક કર્મ કરવું જોઈએ. કેટલી બધી જરૂરિયાતો છે, ન શક્ય તે આવું જો સંભવિત ન હોય, અમે કશીક વસ્તુમાં પણ ઉણપ હોય તો પછી આ બધી જરૂરિયાતો પૂરી ન કરી શકીએ. તેને સર્વસ્યાપી વૈદિકસ્ય કર્મ વૈગુણ્યક્તિ. આમ જોવા જઈએ તો લગભગ કોઈ પણ વ્યક્તિ કોઈ વૈદિક કર્મ સાંગોપાંગ કરી શકે એવી સંભાવના બહુ ઓછી છે. ક્યાંક કોઈક પ્રકારનો દોષ રહી જાય, ગુણનો અભાવ રહી જાય, વૈગુણ્ય બધા જ ગુણોમાં ન હોય
પ્રસજ્યતે એટલે મોટે ભાગે જે પ્રકારની અપેક્ષા વૈદિક કર્મ કરવામાં છે, કરવા માટે છે, એ અપેક્ષા ભાગ્યે જ કોઈ પૂરી કરી શકે. એ અપેક્ષામાં શ્રદ્ધા, ભક્તિ, વિનય એ પણ રહેલા છે. એટલે માત્ર બહારનું માળખું જ બરોબર હોય એટલું નથી, પરંતુ અંદર શ્રદ્ધા અને ભક્તિ અને વિનય પણ હોવું જોઈએ. એટલે મોટે ભાગે આ કર્મ છે તો દોષયુક્ત હોવાનો. તત્ર કથમ, તમે શું કરવાનું પછી એટલે આશંક્ય. આમ તો વિદ્વાને આ બધું જાણીને શ્રદ્ધા, વિનય, ભક્તિપૂર્વક કર્મ કરવું જોઈએ. છતાં પણ આમાં કશીક વસ્તુમાં કંઈક ઉણપ હોય, શ્રદ્ધામાં, વિનયમાં, ભક્તિમાં, કોઈ જ્ઞાનમાં. બધું જ્ઞાન હોય તો એ બધી વસ્તુ ઉપલબ્ધ હોય ના હોય. ભ્રમ પ્રમાદાદિના વા, પછી ભ્રમને કારણે એકને બદલે બીજી વસ્તુઓ, પ્રમાદને કારણે, બેધ્યાનપણાને કારણે. ભ્રમ એટલે જે ખોટું છે એને સાચું માનવું. પ્રમાદ એટલે જે કરો બેધ્યાન હોવું. કઈ કઈ પ્રકારનો લોપ રહી જાય, મંત્ર, તંત્ર, વર્ણ, સ્વર, આ બધાનો કંઈક લોપ રહી જાય, ઉણપ રહી જાય. કોઈ વસ્તુ ન થાય, બરાબર ન થાય. વૈગુણ્ય પ્રાપ્ત આ પ્રકારે વૈદિક કર્મ કરવામાં વિગુણતા કહો, ગુણનો અભાવ કહો કે વિપરીતતા કહો, આવું થવાની સંભાવના ઘણી જ છે. ઓમ તત્સત ઇતિ ઉક્ત્યા સર્વં સગુણમ સફલમ ચ ભવતિ. પછીના શ્લોકોમાં ભગવાન કહેવા માગે છે, ઓમ તત્સત આ જે મંત્ર છે, ઇતિ ઉક્ત્યા એના ઉચ્ચારણથી સર્વં સગુણમ સફલમ ચ ભવતિ. બધું કર્મ ગુણ સહિતનું બની જાય, ફળ સહિતનું બની જાય. ઇતિ બોધયિતુમ, આ પ્રકારનો બોધ આપવા માટે ઉપદેશ ક્રિયતે. ભગવાન હવે ઉપદેશ કરે છે ઓમ તત્સત આ મંત્રનો. 23મા શ્લોકમાં ભગવાન કહે છે, ઓમ તત્સદિતિ નિર્દેશઃ બ્રહ્મણસ્ત્રિવિધા સ્મૃતઃ બ્રહ્મણસ્ત્રિવિધ સ્મૃતઃ બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાઃ પુરા. ઓમ તત્સત ઇતિ નિર્દેશઃ બ્રહ્મણઃ ત્રિવિધઃ સ્મૃતઃ. બ્રહ્મનો, પરમાત્માનો આ 3 પ્રકારનો નિર્દેશ, બ્રહ્માંડના 3 નામ કહેવામાં આવ્યા છે. ઓમ તત્સત આ બ્રહ્મ ભગવાનના, બ્રહ્મના, પરમાત્માના 3 નામ કહેવામાં આવે છે મહર્ષિઓ વડે. બ્રાહ્મણા તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાઃ પુરા. આ ઓમ તત્સત એનું મહત્વ કહે છે કે બ્રાહ્મણો, વેદો અને યજ્ઞોનું જ્યારે નિર્માણ થયું ત્યારે અહીં એવું કહે છે કે આમાંથી નિર્માણ થયું. બાકી એમ કહેવામાં આવે કે આ શબ્દોના ઉચ્ચારણ સાથે એનું નિર્માણ થયું. ઓમ અથ, ઓમ અથ, ઓમ અથ. બ્રહ્માજીના કંઠમાંથી આ ધ્વનિ પ્રગટ થયા જગતનું સર્જન કરતી વખતે. માટે આ ઓમ અથ આને અત્યંત મંગળકારી માનવામાં આવે છે. અહીં તો ટીકાકાર કે આમાંથી જ ઉત્પન્ન થયા એવું એમણે અર્થઘટન કર્યું. અને તે કારણથી ઓમ તત્સત આ પરમાત્માનું ત્રિવિધ નામ છે. આ પ્રકારે પહેલા 3 નામનું મહત્તા કહેવામાં આવે. તો ક્યાં ઓમ તત્સત આ શબ્દો ક્યાં પ્રાપ્ત થાય છે? ટીકાકાર કહે છે ઓમ ઇતિ બ્રહ્મ, તૈત્રીયોપનિષદ.
ઓમિતિ બ્રહ્મ ઓમિતિ ઇદગુમ સર્વમ. ઓમ જ બ્રહ્મ છે, ઓમ આ સર્વ છે. આ પ્રકારે તૈત્રીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું. તત્વમસી છાંદોગ્યમાં તત્ શબ્દ ઓમ તત્ તત્વમસી, તે પરમાત્મા તું છે. સદૈવ સૌમ્ય સત, વળી પાછું છાંદોગ્ય. આ પ્રકારે આ ત્રણ જગ્યાએ તો ખરી જ, એ સિવાય પણ પરમાત્મા માટે ઓમ તત્ અને સત આ ત્રણ શબ્દોનો પ્રયોગ થયો છે. એ શ્રવણા શ્રુત્યા પ્રતિપાદન, ટૂંકમાં શ્રુતિમાં આ પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ઓમિતિ તદિતિ સદિતિ ચ પરસ્ય બ્રહ્મણ નિર્દેશ. ઓમ તત્ સત આ પ્રકારે બ્રહ્મનો પરમાત્મા નિર્દેશ. નિર્દેશ શબ્દનો શું અર્થ થાય? નિર્દિશ્યતે વસ્તુઓને નિર્દેશ. જેના વડે કશી વસ્તુનો નિર્દેશ થાય એના માટે નિર્દેશ શબ્દ વાપરવામાં આવ્યો. માત્ર નિર્દેશ નહીં, જેના વડે નિર્દેશ થાય એટલે કે નામ, તો નિર્દેશ શબ્દનો નામ એવો કરવામાં આવ્યો. ત્રિવિધ ત્રિપ્રકાર સ્મૃત. આ વગેરે શાસ્ત્રમાં ઓમ બ્રહ્મનો નિર્દેશ કે નામ ઓમ તત્સત આ ત્રણ પ્રકારનું નામ છે. એ શાસ્ત્રમાં બ્રહ્મ માટે પરમાત્મા માટે ત્રણ પ્રકારના નામનો કે ત્રણ નામનો ઉપયોગ થયો છે. સ્મૃત સ્મરણ કરવામાં આવે છે. વેદાંત વિદ્ભિ ઉદ્દાલકાદિભિ, વેદાંત વિદ્ભિ વેદાંતના જ્ઞાતાઓ વડે. કોણ? ઉદ્દાલક વડે. ઉદ્દાલક ઋષિએ કયો નિર્દેશ કરેલો? સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, વળી તત્વમસી. ભૂમિથી બ્રહ્મમાં ઋષિનું નામ નથી. તૈત્રીય ઉપનિષદમાં છે, એ શાખાનું ખરું. ઉદ્દાલક અને એ પ્રકાર એવા ઋષિઓ વડે પરમાત્મા માટે આવા ત્રણ નામનો નિર્દેશ થયો છે, ત્રણ નામનો ઉપયોગ થયો છે. અર્થાત ઓમ તત્સદિતિ એતાની ત્રીણી બ્રહ્મણો નામાની ઉક્તાની. ટૂંકમાં ઓમ તત્સત આ પ્રકારે બ્રહ્મ માટે પરમાત્મા માટે આ ત્રણ નામ છે એ કહેવામાં આવ્યા છે. એવમ નામ નિર્દેશન કૃત્વા. પહેલી પંક્તિમાં ભગવાનના ત્રણ નામનો નિર્દેશ કરવામાં આવ્યો. નામના મહત્વમાં. બીજી પંક્તિમાં આ ત્રણ નામ છે ઓમ તત્સત, એનું મહત્વ ક્યાં છે? બ્રાહ્મણા તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતા પુરા. આ પંક્તિમાં આ ત્રણ નામનું મહત્વ કહેવામાં આવ્યું. પુરા સર્ગાદૌ, પુરા અર્થાત સૃષ્ટિના પ્રારંભમાં. સર્ગ એટલે સૃષ્ટિ. તે બ્રાહ્મણ તેન, તેન એટલે તેન એ એક વચન છે. નામ તો ત્રણ છે ને, એટલે આ ત્રણ નામ છે ઓમ તત્સત. પણ એમાં સર્વનામ જે છે તેને તો એક વચનમાં છે. એટલે કહે છે કે તે નામ જ ત્રીજું. કેવી રીતે વિદ્વાન લોકો અર્થગ્રંથ કેવું, તે નામ જ ત્રિતયેન. ટૂંકમાં આ ત્રણ નામના સમૂહ, નામનો સમૂહ, તો આ ત્રણ નામના સમૂહ વડે બ્રાહ્મણા બ્રાહ્મણો, ઋગાદો વેદા ઋગ વગેરે વેદો, યજ્ઞ શ્રૌતા સ્માર્તા સર્વ યજ્ઞા. આપણી સંસ્કૃતિમાં પવિત્રમાં પવિત્ર જો વસ્તુ કહેવામાં આવે તો બ્રાહ્મણો છે, યજ્ઞ છે, વેદ છે. એથી વધારે પવિત્ર શું છે? તો જે સૌથી પવિત્ર મહત્વના જે આવા તત્વો છે, વસ્તુઓ છે, એ બ્રાહ્મણો, વેદો અને યજ્ઞ. વિહિતા નિર્મિતા. આ ત્રણ નામથી આ બ્રાહ્મણ, વેદ અને યજ્ઞનું નિર્માણ થયેલું.
એટલે શું? તો શંકરાચાર્ય મહારાજે કે આ ત્રણ નામના ઉચ્ચારણ સાથે એમનું નિર્માણ થયેલું એ તે બે આમાં ત્રણમાંથી જન્મે એમ કહે છે. ઓમ તત્સત એ ત્રણ નામમાંથી બધા બ્રાહ્મણો વેદ અને યજ્ઞની ઉત્પત્તિ થઈ, ત્રણમાંથી ઉત્પત્તિ થઈ. એ તેના પાવનાના વેદાદિના આ પ્રત્યેક જે વસ્તુ જે પવિત્ર કરનારી છે, બ્રાહ્મણો વેદો યજ્ઞો સર્વ ઉત્કૃષ્ટ વસ્તુઓ છે. એ પોતે બધાને પવિત્ર કરનારી છે. એમનું પણ નિર્માણ આ ત્રણમાંથી થયું. તેષામ ત્રણામ નામનામ પવિત્રત્વસ્ય ઇયત્તા ન અસ્તિ. તો ત્રણ નામની પવિત્રતાની વાત જ શું કરવી? આ જગતને પવિત્ર કરનારા તત્વો છે, એમનું નિર્માણ જ્યારે આ ત્રણ નામમાંથી થયું હોય ત્યારે એ ત્રણ નામ ઓમ તત્સત એની પવિત્રતાની વાત જ શું કરવી? ટૂંકમાં એનું કોઈ માપ જ નથી. તથા તદુચ્ચારણ સર્વપાપ પ્રાયશ્ચિતતમમ ઇતિ સિદ્ધમ. તેથી આ ત્રણ છે એ બધાને પવિત્ર કરનારા છે. તો એટલા જ માટે આ ત્રણ શબ્દોનું ઉચ્ચારણ છે એ સર્વપાપ પ્રાયશ્ચિતતમમ, બધા જ પ્રકારના પાપના સર્વશ્રેષ્ઠ પ્રાયશ્ચિત. કંઈક દોષ કંઈ થઈ ગયો હોય, ભૂલ થઈ ગઈ હોય તો એને સુધારવી કેવી રીતે? તો દોષને સુધારવાના કર્મને પ્રાયશ્ચિત કહે છે. તો આ ત્રણ ઓમ તત્સત એ ત્રણ ભગવાનના નામનું ઉચ્ચારણ જ પ્રાયશ્ચિત છે. કે આગળ કહ્યું તે પ્રકારે વૈદિક કર્મના અનુષ્ઠાનમાં જે કંઈ દોષ રહી ગયા હોય બધા દોષના પ્રાયશ્ચિત રૂપે આ ત્રણ નામનું ઉચ્ચારણ એ ભગવાન કહી રહ્યા છે. યમેવ અર્થમ પ્રતિપાદયન. કેવી રીતે આ ત્રણ નામનું ઉચ્ચારણ છે એ સર્વશ્રેષ્ઠ પ્રાયશ્ચિત રૂપે છે. પ્રાયશ્ચિત એટલે અપવિત્રતાને દૂર કરનાર, પવિત્ર કરનાર. આપણે કંઈક દોષ કર્યો હોય, તે અપવિત્રતા જન્મી હોય તો કંઈક પવિત્ર વસ્તુ વડે અપવિત્રતા દૂર થાય. તો કેવું થાય? ઓમ તત્ અને સત આ ત્રણેય નામ વ્યક્તિગત રીતે કેવી રીતે પ્રાયશ્ચિત રૂપમાં છે, પવિત્ર કરનારા છે કહે છે ભગવાન. આદૌ પ્રણવશ્ચ વિનિયોગમાં, વિનિયોગ કહો, પ્રયોગ કહો. સૌથી પહેલાં ઓમ પ્રણવ એટલે ઓમનો વિનિયોગ કે પ્રયોગ કહે છે, એનો ઉપયોગ કહે છે. તસ્માદ તો 24મો શ્લોક કહે છે. તસ્માદો મિત્યુદાહૃત્ય યજ્ઞદાન તપઃ ક્રિયા પ્રવર્તન્તે વિધાનોક્તાઃ સતતમ બ્રહ્મવાદિનાં. તસ્માત તે કારણથી, કારણ કે આ ત્રણ નામ પવિત્રતમ છે. આ ત્રણ નામમાંથી અત્યંત પવિત્ર વસ્તુઓ, બ્રાહ્મણો વેદો યજ્ઞનું સર્જન થયેલું છે. તો આવા પવિત્ર તત્વોનું સર્જન જેમાંથી થયું એ આ ત્રણ તો કેવો પવિત્ર હોય એ કારણથી ઓમ ઉદાહૃત્ય ઉચ્ચાર્ય ઓમ એ ઉચ્ચારણ કરીને યજ્ઞ દાન તપશ્ચર્યાની ક્રિયાઓ કરવામાં આવે છે. ઓમ વિધાનોક્તા, આ પ્રકારે આનું વિધાન કરવામાં આવ્યું છે. સતતમ બ્રહ્મવાદિના, હંમેશા બ્રહ્મવાદીઓ, બ્રહ્મના નિષ્ણાત, વેદના નિષ્ણાત જે વિદ્વાનો છે એમની આ એ જ્યારે યજ્ઞ આગાદી કરે ત્યારે આ ત્રણ નામના ઉચ્ચારણથી જો કોઈ દોષ હોય, વૈગુણ્ય હોય એ દૂર થાય છે અને એમનું કર્મ સદ્ગુણ બને છે. ટીકામાં કહે છે યસ્માત એતદ નામ ત્રિતયમ બ્રહ્મવાચકત્વેન વેદાદિ જનકત્વેન ચ પવિત્રતમ ઇતિ મતમ.
આ ત્રણ નામની બે વસ્તુ માટે બે મહત્વ કહેવામાં આવ્યું. એક તો આ ત્રણ ભગવાનના બ્રહ્મના પરમાત્માના નામ છે, અને બીજું આ ત્રણ નામમાંથી પવિત્રતમ આ તત્વો ઉત્પન્ન થયા છે. આ બે કારણથી, યસ્માત તસ્માત એ કારણથી. તો શ્લોકનો પ્રારંભ તસ્માત તે કારણથી એમ થાય છે. કયું કારણ? એ કારણ ટીકાકાર બતાવ્યા, સમજાવે છે કે કારણ કે આ ત્રણ નામમાંથી, આ ત્રણ ભગવાનના નામ છે, એમાંથી પવિત્રતમ તત્વો ઉત્પન્ન થયા છે. માટે તસ્માત ભવિધ ઉદાહૃત્ય ઉચ્ચાર્ય, તેથી ઓમ ઉચ્ચારણ કરીને કર્મ આરંભે તદંતે છે એવું કહે છે ટીકાકાર. કર્મના આરંભમાં અને એના અંતમાં પણ ઓમનું ઉચ્ચારણ થાય. માત્ર આરંભમાં અને અંતમાં પણ ખરો. ઓમ એમ કરીને સમાપ્ત થાય. આમ તો ઓમ તત્સત એમ સમાપ્ત કરવામાં આવે છે. બ્રહ્મવાદ્યના, બ્રહ્મવાદી કોને કહેવાય? બ્રહ્મનો નથી વેદ એવો થાય છે. તદર્થમ ચ વદિતુમ શીલમેષાં બ્રહ્મવાદિના. વેદ અને વેદના અર્થ જે છે એનું ઉચ્ચારણ કરવું, કહેવું, સમજાવવું એ જેમનો સ્વભાવ છે, તો એને બ્રહ્મવાદી કહેવામાં આવ્યા. વદિતુમ શીલમ યેષામ તે વાદિન. આમ વદન કરવું, બોલવું, કહેવું એનો સ્વભાવ છે. તો આ બ્રહ્મ એટલે વેદ છે. એ વેદનું ઉચ્ચારણ અને વેદનો અર્થ છે એ સમજાવવો જેમનામાં જેનો સ્વભાવ છે એને વેદવાદી કહેવામાં આવ્યા, બ્રહ્મવાદી. વેદ વેદાર્થ પારગાહ. તો બધી જ રીતે વેદના ઉચ્ચારણમાં અને વેદના અર્થમાં પારંગત છે એવા બ્રાહ્મણો તેષામ બ્રહ્મવાદિના વિધાનોક્તા વિધિયુક્તા. હવે બ્રહ્મવાદીઓ છે એમની વિધિથી, વિધિતા કહેવામાં આવે છે. વિધાન ઉક્તા, વિધિ ઉક્તા, વિધિથી આ ક્યાં વિધાન કરવામાં છે કે આ પ્રકારે એમણે કરવું જોઈએ. વેદવાદીઓએ ઓમ એ પ્રકાર ઉચ્ચારણ કરીને આ યજ્ઞ, દાન, તપસ કોઈ પણ પવિત્ર કરવાનો પ્રારંભ કરવો જોઈએ. ક્વચિત અશ્રદ્ધાદિના અંગવૈકલ્યેપી આદ્યંતયો ઓમિદ ઉચ્ચારણ. ટૂંકમાં યજ્ઞ કરતા હો, દાન કરતા હો, તપશ્ચર્યા કરતા હો, ક્યાંક શ્રદ્ધાનો અભાવ રહી ગયો, ક્યાંક પ્રમાદ થઈ ગયો. અંગવૈકલ્યેન વિકળતા, સકલતા, કલા એટલે અંગ, અવયવ. સકલ એટલે સાંગ, બધા જ અવયવ હોય. સાંગો બધા અવયવ, અંગ અને ઉપાંગ બધા સહિતના આપણે સાંગોપાંગ કહીએ. ક્યાંક દોષ રહી ગયો હોય. આદ્યંતયો ઓમિ ઉચ્ચારણેન, તો પછી આદિમાં અંતમાં ઓમ એ ઉચ્ચારણથી સતતમ, સતતનો અર્થ કરવામાં આવ્યો યથોક્ત લક્ષણે સંપૂર્ણ યથા તથા પ્રવર્તન્તે. આ ઉચ્ચારણથી જે કંઈ દોષ હોય દોષ દૂર થઈને એ કર્મ સંપૂર્ણ બને છે. પ્રવર્તન્તે પ્રકાશેણ વર્તન્તે પ્રવર્તન્તે. પ્રકર્ષણ ઉત્તમ રીતે પ્રવૃત્ત થાય છે. પ્રકૃષ્ટા સાંગા સાત્વિકા ભવંતી. વિચાર કરો ઓમનું કેટલું મહત્વ છે કે આ કર્મ કરવામાં આવ્યો હોય, જે કંઈ દોષ રહી ગયા હોય, ઉણપ રહી ગઈ હોય, દોષનો તો ઉણપ હોય, કંઈક કરવાનું રહી ગયું, કરવાનું ખોટી રીતે થયું તો દોષ કહેવાય, રહી ગયો તો ઉણપ કહેવાય. આ બધી વસ્તુઓ સરભર થઈ જાય છે અને કર્મ સાત્વિક બની જાય છે. એવું આ ઓમ એનો ઉચ્ચારણનું આવું મહત્વ છે. એવમ ઓંકારસ્ય કર્મ સાતગુણ્ય સંપાદને વિનિયોગમુક્ત્વા. આ પ્રકારે કર્મને સદ્ગુણ ગુણ સહિતનું બનાવવા માટે ઓમ કેવી રીતે કર્મને સગુણ બનાવે છે, ગુણ સહિતનું બનાવે છે.
બધી વિકલતા જે છે દૂર કરે છે, દોષ દૂર કરીને એને સાત્વિક બનાવે છે, એવું આ 24મા શ્લોકમાં કહીને તત્પદસ્ય પછી બીજો છે ઓમ તત્સત. આ તત્ શબ્દ જે છે એનો હવે ઉપયોગ પછીના શ્લોકમાં કહે છે. તો 24મા શ્લોકમાં કહે છે તસ્માદોમિત્યુદના પાછળ તદિત્યનભિસંધાય ફલમ યજ્ઞ તપઃ ક્રિયા દાન ક્રિયાશ્ચ વિવિધાઃ ક્રિયન્તે મોક્ષકાંક્ષિભિઃ. તદિતિ એ પણ ઉચ્ચારણ કરવાનું, તત્નું ઉચ્ચારણ કરવાનું અને ફલમ અનભિસંધાય ફળની અભિસંધિ વગર, ફળની આસક્તિ વગર, ફળની અપેક્ષા વગર, અર્થાત નિષ્કામ રીતે યજ્ઞ દાન તપક્રિયા, યજ્ઞ દાન તપસ્યાની ક્રિયાઓ જે છે એ ફળની અપેક્ષા વગર વિવિધા ક્રિયંતે મોક્ષકાંક્ષિભિઃ. મોક્ષની આકાંક્ષા રાખનારા જે મુમુક્ષુઓ છે એ લોકો નિષ્કામ ભાવનાથી યજ્ઞ દાન તપસ્યાની ક્રિયાઓ તત્ એ શબ્દના ઉચ્ચારણથી કરે છે. તદિતિ ઉદાહૃત્ય આગળના શ્લોકમાં ઓમ ઇતિ ઉદાહૃત્ય, ઓમ ઇતિ ઉદાહૃત્ય, તદ ઇતિ એટલે ઉદાહૃત્ય આપણે ઉમેરવાનું અંદર. તત્ આ પ્રકારે ઉચ્ચારણ કરીને મોક્ષકાંક્ષિભિઃ મોક્ષની આકાંક્ષા રાખનારા વડે એટલે મુમુક્ષો વડે, મોક્ષૈક કામૈઃ માત્ર મોક્ષની આકાંક્ષા રાખનારાઓ મુમુક્ષો વડે આ તત્ શબ્દના ઉચ્ચારણપૂર્વક યજ્ઞદાન તપસ્યાની ક્રિયાઓ થતી હોય છે. તો અહીંયા મોક્ષની આકાંક્ષા રાખનારા વડે કહેવામાં આવ્યું, જે આગળ કહેવામાં નથી આવ્યું. હવે એવું ઉમેરી શક્યા હોત આગળ પણ, જેમ આગળનું ઉદાહૃત્ય ઉમેર તેમ મોક્ષકાંક્ષી બી ઉમેરાયું હોત. પછી ટીકા કહે કે નહીં, એ તેન પૂર્વોક્તાનામ કામિત્વમ સૂચિતમ. ઓમ ઉચ્ચારણ કરનારા લોકો મુમુક્ષો નિષ્કામ નથી. આ તત્નું ઉચ્ચારણ કરનાર નિષ્કામ એ કહેવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ઓમનું ઉચ્ચારણ કરનારા નિષ્કામ નથી, એ સકામ છે. ચાલો, ક્યાં તો એમ કહી શકે આ મોક્ષની પહેલાં મોક્ષની આકાંક્ષાવાળા, પણ કે નહીં પેલા મોક્ષની આકાંક્ષાવાળા નથી, એવું ભગવાન સૂચવી રહ્યા છે. આ તમારા ધ્યાનમાં લાવું છું કેવી રીતે આ બધા શ્લોકોનું, આ બધા ટીકા અર્થઘટન કેમ થતું હોય છે, કેમ સમજાવાતું હોય છે, દરેક શબ્દનું શું મહત્ત્વ છે, અને એ રીતે દરેક શબ્દનું મહત્ત્વ સાથે કઈ રીતે શબ્દની અસર થતી હોય છે, એ પ્રયોગથી કે પ્રયોગના અભાવથી કેવી અસર થતી હોય છે અર્થ પર. મુમુક્ષુભિઃ બ્રાહ્મણૈઃ ફલમ કર્મજન્યમ અનભિસંધાય. મુમુક્ષો વડે, બ્રાહ્મણ વડે આ યજ્ઞ દાન તપસ્યા જે કર્મ છે ફલમ અનભિસંધાય ફળની અભિસંધિ કરવી. ટૂંકમાં ફળનું અભિસંધાન કરવું, ફળનું ધ્યાન કરવું. જે કામના રાખનાર માણસ છે કર્મ કરતી વખતે મનમાં ફળનું તો મનનો એક અંશ છે એ ફળનું ચિંતન કરતો હોય છે. કર્મ કરતાં કર્મ ફળ મહત્વનું હોવાને કારણે કર્મ કરતી વખતે ફળ જે છે ને એ આપણા મનને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરતું હોય છે. એટલે ભગવાન નિષ્કામ કર્મ છે એ નિષ્કામ કર્મનું વિધાન કરે છે. આ કામના છે અપવિત્ર વસ્તુ છે, એટલે આપણા મનને તેથી કર્મને અપવિત્ર કરનારી છે, દૂષિત કરનારી છે. કામનામાં સ્વાર્થ રહેલો છે, અને તેથી કામનાને કારણે કશાકનો તિરસ્કાર થતો હોય છે કે મને આ જોઈએ તો બીજાને ના મળે, એટલે બીજાની જરૂરિયાત હોય, બીજાનો હક હોય એના પર. હું કશું કરી રહ્યો હોઉં તો એમ કે હું કરી રહ્યો છું, પરંતુ મારા કરવાની પાછળ કેટલા બધા લોકોનો સહયોગ છે ને.
હું કંઈક કર્મ કરતો તો બહારથી એમ દેખાય કે સ્વામીજી પ્રવચન આપી રહ્યા છે. એ પ્રવચન જે છે એને આ સંભવિત બનાવવા માટે કેટલાનો કેટલો ફાળો છે, ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં. એ બધાની નોંધ લઉં ત્યાર પછી હું જે કર્મ કરું એમાં બધાને લાભ મળવો જોઈએ એવી જાતની લાભની ભાવના હોય તો બધાને લાભ મળવો એવી ભાવના હોવી જોઈએ. માત્ર મને જ આનો લાભ મળવો જોઈએ એમ જ્યારે કહું ત્યારે બીજા બધાએ જે બધો સહયોગ આપ્યો છે એની કોઈ નોંધ લેવામાં નથી આવતી. હક છે છીનવી લેવામાં આવે છે, ખરું ને? એમના હકની નોંધ લેવામાં આવે અને તેથી એમનો હક હું છીનવી લઉં છું. આવું થતું હોય છે. આમ વ્યક્તિગત કામનાથી, સ્વાર્થથી પ્રેરણા કર્મ કરવામાં આવે એ સ્વાર્થની ભાવના જ મને પવિત્ર કરનારી છે. અને તેથી એ કર્મ છે એ કર્મને પણ આ પ્રકારે દોષ લગાડનારી છે. એટલે કહેવામાં આવ્યું કે તેથી નિષ્કામ કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો, કારણ કે કર્મને દૂષિત કરનાર કામના છે, આપણા મનને દૂષિત કરનાર કામના છે. એટલા માટે કામનાને કારણે મન દૂષિત થાય તો દોષ વધતા હોય છે. કર્મ જ્યારે કોઈ પ્રકારની કામનાથી પ્રેરણા કરવામાં આવે ત્યારે એ કામનાને કારણે મને જે લાભ મળે એ લાભનું અનુસંધાન થતું છે અંદર. તેથી કર્મ કરતાં જે લાભ મળવાનો છે ને એ મહત્વનો બની જાય, સ્વાર્થ મહત્વનો બની જાય. એ પ્રકારે આપણું મન જે છે એ પણ દૂષિત થતું હોય છે. એટલા માટે નિષ્કામ ભાવથી કર્મ કરવામાં આવે. ફલમ અનભિસંધાય સંકલ્પાન અનપેક્ષ કર્મ કરતા પહેલા સંકલ્પ કરવામાં આવે. આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, અભિવૃદ્ધ્યર્થમ. આ દ્વારા મારા આયુષ્યની, આરોગ્યની બધાની અભિવૃદ્ધિ થાવ. આમ વ્યક્તિગત લાભનો સંકલ્પ કરવામાં આવે છે, એવું નહીં કરવાનું. ત્યારે શું કરો? ઈશ્વરાર્પણ બુદ્ધ્યા. તો કર્મ જો આ રીતે અહંકારને સમર્પિત કરવું એનું નામ સ્વાર્થ. કર્મ અહંકારને સમર્પિત ન થતું કોને? તો ઈશ્વરને સમર્પિત થાય. આમ પ્રત્યેક ક્ષણે આપણી સમક્ષ આ બે વિકલ્પ છે, ક્યાં તો અહંકારને સમર્પિત થાય કે ઈશ્વરને સમર્પિત થાય. કે ઈશ્વરાર્પણ બુદ્ધ્યા. આવી ભાવના હોય કે આ કર્મ ઈશ્વર પ્રસન્ન થાવ એટલે બધાએ પ્રસન્ન થાવ. એ બહુ મોટી વસ્તુ થઈ ગઈ. બધાને પ્રસન્ન કરવા હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. એ મુશ્કેલ છે, છતાંય પણ એમાંથી સ્વાર્થનો તો ત્યાગ કરવો જ પડે. આપણે કરી શકીએ એટલો. ચિત્ત તો એનું પરિણામ છે ચિત્ત શુદ્ધ. આમ સ્વાર્થ રૂપી દોષ જ્યારે ચિત્તમાં ન હોય ત્યારે અત્યારે તો ચિત્ત શુદ્ધ હોય, તદુપરાંત જે દોષ અત્યારે ભૂતકાળના સકામ કર્મને કારણે સંચિત થાય એ પણ દૂર થાય. ચિત્ત શુદ્ધે કર્મારંભાદૌ. તેથી આ મોક્ષકાંક્ષી, મોક્ષની કામના કરનારાઓ છે એક યજ્ઞ, દાન, તપશ્ચર્યા આ કર્મ માત્ર ચિત્તની શુદ્ધિ માટે કરે છે. એ કર્મ દ્વારા કોઈ વ્યક્તિગત લાભ મળે એ કોઈ ગણતરી હોતી નથી. તો એ માટે શું કરે છે? એ પ્રકારે આપણી જે ભાવના છે એ ભાવનાને ખરેખર તો સંભવિત કરવા માટે કેટલી બધી તકેદારી લેવી પડે ને. ઈશ્વરને અર્પણ કરવું, બધાનો એની અંદર જે ભાગ છે કે બધાનો સહયોગ છે, બધાને ન્યાય મળવો જોઈએ, આ બધું કરવું તો બહુ મુશ્કેલ છે ને. એ ભાવના છે ખરી. એ કેમ કરવું? કદાચ પોતે કરવું સંભવિત ના પણ હોય મારા માટે તો તદ પદમ ઉદાહૃત્ય સમુચ્ચારી. આ પ્રકારે તત્ એ શબ્દનો સાદું ઉચ્ચારણ કરીને યજ્ઞ, દાન, તપક્રિયા, યજ્ઞ, દાન, તપશ્ચર્યા જે ત્રણનું આ અધ્યાયમાં જ વર્ણન કરવામાં આવ્યું.
શ્રૌતાદ્યા યજ્ઞ ક્રિયા, શ્રૌત યજ્ઞ હોય, સ્માર્ત યજ્ઞ હોય, તપઃ શારીરાદય તપઃ ક્રિયા, શારીરમ તપઃ, વાંગ્મયમ તપઃ, માનસમ તપઃ, દાન કન્યા ગવાદી ભેદેન વિવિધા દાન ક્રિયા. કન્યાદાન કરવું, ગોદાન, આ બધી બહુ ઉત્તમ દાન છે. દાન મળો, કન્યાદાનને શ્રેષ્ઠ દાન કહેવામાં આવ્યું, અને ગોદાન વગેરે, ગોદાન, પૃથ્વીદાન બધાને ઉત્તમ દાન કહેવામાં આવ્યા. દાન ક્રિયા ક્રિયંતે, આ બધી પવિત્ર કર્મ કરવામાં આવે તો તત એના વ્યવસ્થિત ઉચ્ચારણ સાથે આ બધા નિષ્કામ ભાવે ઈશ્વરાણ બુદ્ધિથી આ કર્મ મુમુક્ષુ કરે છે. શ્રદ્ધાદિ અંગલોપે સતી તત્પદ પ્રયોગેણ સગુણા ક્રિયંતે ઇત્યર્થ. તો શ્રદ્ધા છે એને એ કર્મનું એક અંગ છે. કંઈ પણ કરીએ આપણે શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ. કયા પ્રકારની શ્રદ્ધા? ઈશ્વર છે, કર્મફળ દાતા ઈશ્વર છે. આ કર્મ કરવાથી એમાં જે કહ્યું છે શાસ્ત્રમાં એ પ્રકારનું ફળ મળશે, અને આ કર્મ હું કરી શકીશ. આ બધા પ્રકારની શ્રદ્ધા જોઈએ. ઈશ્વરમાં શ્રદ્ધા હોય, શાસ્ત્રમાં શ્રદ્ધા હોય. એટલે મહિનો સ્તોત્રો કે ભગવાન આપને ધ્યાનમાં રાખીને આ કર્મ કરતા હોય છે. જે કર્મનિષ્ઠો કર્મ કરતા હોય છે એ માત્ર શાસ્ત્રને ધ્યાનમાં રાખે નહીં, આપણને ધ્યાનમાં રાખે. એટલે શ્રદ્ધા હોવી ઈશ્વરમાં, શાસ્ત્રમાં પણ ખરી. આ એક કર્મનું એક અંગ છે. શ્રદ્ધા અંગલોપે સતી, શ્રદ્ધા હોવી જોઈએ, વિનય હોવો જોઈએ, એકાગ્રતા હોવી જોઈએ, વગેરે વગેરે. આ બધા અંગ છે. એમાં એક અથવા વધુ અંગનો લોપ થાય તો તત્પદ પ્રયોગેણ, આ તત્ એ શબ્દના પ્રયોગથી ઉચ્ચારણથી સગુણા ક્રિયંતે, આ ક્રિયાઓ ગુણ સહિતની થઈ જાય. એનો જે દોષ છે દૂર થઈ જાય અને ગુણ પ્રાપ્ત થાય. તત્ એ પ્રકારના ઉચ્ચારણથી પ્રારંભાનંતમાં એવમ ઓમ તત્સત શબ્દયો વિનિયોગ મુક્તો, આ પ્રકાર ઓમ અને તત્ આ બે શબ્દ છે વિનિયોગ ઉપયોગ કે પ્રયોગ કરવાનો ભગવાને સમજાવ્યું. હવે રહ્યો સત, ઓમ તત્સત, સત શબ્દ છે વિનિયોગમાં. તો સત એ ભગવાનનું ત્રીજું નામ છે. એનો ઉપયોગ કયા પ્રકારનો છે એ પછીના 25-26 બે શ્લોકમાં ભગવાન કહે છે. 26 અને 27. હા. સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેતત પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણિ તથા સચ્છબ્દ પાર્થ યુજ્યતે. સત ઇતિ એતત પ્રયુજ્યતે, આ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. સદભાવે, સદ એટલે હોવું, એ હોવાના અર્થમાં. સાધુ ભાવે, સદ એટલે સારું એવું પણ અર્થ થાય. સારા સાધુ ભાવમાં, સારા એ પ્રકારના ભાવમાં, એ પ્રકારના અર્થમાં સત શબ્દનો પ્રયોગ થતો હોય છે. પ્રશસ્તે કર્મણી તથા, પ્રશસ્ત એટલે પ્રશંસા યોગ્ય, પ્રશંસનીય જે કર્મ છે એ કર્મ માટે પણ સત શબ્દનો પ્રયોગ થતો હોય છે. સત શબ્દ પાર્થ યુજ્યતે, આ ત્રણ સમયે, આ ત્રણ અર્થમાં હે પાર્થ સત શબ્દનો પ્રયોગ થાય છે. તો ટીકાકાર સમજાવે સદભાવે, સદ એટલે હોવું. સદભાવે વિદ્યમાનસ્ય વસ્તુ અસ્તિત્વ સદભાવ, સદભાવે ભગવાન કહે સદભાવમાં. સત એટલે હોવું. તો સદભાવે વિદ્યમાનસ્ય વસ્તુનું અસ્તિત્વ સદભાવ,
સદ એટલે પણ હોવું ને ભાવ એટલે પણ હોવું. આમ તો સત એટલે જે વસ્તુ છે વિદ્યમાન વસ્તુ છે એના હોવામાં છે ખરી વસ્તુ, પણ આપણે ખબર ના હોય તો વળી એનો એ કહેવામાં આવે કે આ વસ્તુ છે. દેવદત્ત છે એ આવ્યો છે, એ આવ્યો તો દેખાતો કેમ નથી, આવીને ગયો, એનું કામ કર્યું વગર. ટૂંકમાં જે વસ્તુ હોય એના હોવા માટે આ સત શબ્દનો પ્રયોગ થાય છે. દેવદત્તસ્ય પુત્રોસ્તિ ઇતિ, આ દેવદત્તને પુત્ર છે આપણે ખબર ના હોય તો તે વસ્તુ છે જ, દેવદત્તનો પુત્ર છે જ, જે છે જ એ છે એ વસ્તુ જણાવવા માટે અસ્થિ એ શબ્દનો પ્રશ્ન અસ્થિ. દેવદત્તસ્ય પુત્ર અસ્થિ એવું કહેવામાં આવે કે દેવદત્તનો પુત્ર છે, આમ છે પણ આ માટે અસ્થિ કહો સત કહો એક જ વસ્તુ છે. પંડિત સદિતિ તત્પદમ પ્રયુજ્યતે, પંડિતો વડે વ્યાકરણના વિદ્વાનો વડે અસ્થિ એ સર્વનામનો ઉપયોગ થતો હોય છે. દેવદત્તસ્ય પુત્ર અસ્થિ, દેવદત્તનો પુત્ર છે. અથવા આ જ્યારે બહુ એકદમ સામાન્ય લાગે છે સદભાવે, યથા અદ્યદ્વા સતઃ બ્રહ્મણ ભાવ સદભાવ તસ્મિન, આ તો સામાન્ય વસ્તુ છે. ચાલો એને માટે એમ કહેવાય કે સત શબ્દનો પ્રયોગ, તો અસ્થિ એ સતનું જ રૂપ છે, અસ્તનું રૂપ છે. તો અથવા સતનો બ્રહ્મ કરવામાં આવે, સતઃ બ્રહ્મણ, કારણ કે કહ્યું ને ઓમ તત્સત સદૈવ સ્વમિદમગ્ર આસીત, આમ સત તો બ્રહ્મનું નામ છે, તો સતઃ બ્રહ્મણો ભાવ સદભાવ, બ્રહ્મનું હોવાપણું એને પણ સદભાવ કહેવાય. માત્ર વસ્તુ સદ એટલે વસ્તુનું હોવાપણું, બ્રહ્મનું હોવાપણું. સર્વસ્ય બ્રહ્મ ભાવે વિવક્ષિતે, આ બધું જ બ્રહ્મ છે એ પ્રકારે જ્યારે કહેવાનું પ્રયોજન હોય, તાત્પર્ય હોય. વિવક્ષા કયો અર્થ જણાવવાની ઈચ્છા છે, કયા અર્થને ધ્યાનમાં રાખીને શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે અને વિવક્ષા કહેવાય. તો આમ બધું બ્રહ્મ છે એ કહેવાની વિવક્ષા હોય ત્યારે સત શબ્દનો ઉપયોગ થાય છે. તો સર્વમ ખલુદમ બ્રહ્મ સર્વમ સત ઇતિ, આ બધું સત છે એમ કહેવાય. સદભાવે સાધુ ભાવે, અથવા હોવાપણા માટે કે પરમાત્મા હોવાપણા માટે સાધુ ભાવે છે. સાધુ એટલે સારાપણું, સદવૃત્તતા, ક્યાં સદાચાર હોય એના અર્થમાં પણ, ક્યાં સદવૃત્ત એટલે સદાચાર જ્યારે હોય ત્યારે, કે પછી સારાપણું હોય કશાકમાં કે કોઈકમાં. સદવૃત્તતા સાધુ ભાવ તસ્મિન વિવક્ષિતે, ક્યાંક સદાચાર કોઈકનામાં હોય, કોઈક સારો માણસ હોય, સારાપણું હોય, તો એ કહેવાની જ્યારે ઈચ્છા હોય વિવક્ષા, ત્યારે સાધો સાધુ ભાવે સદ્ભિ સદ અયમિતિ સત શબ્દ પ્રયુજ્યતે, ભાઈ આ સત્પુરુષ છે. તો કોઈ માણસ હવે સાધુ હોય, સારો માણસ હોય તો આપણે શું કહીએ, સત્પુરુષ કહીએ. તો પુરુષનું સારાપણું દેખાડવા માટે સત્પુરુષ સત શબ્દનો પ્રયોગ થાય. અથવા આ સદાચાર છે, નું આચરણ પણ સારું હોય ત્યારે એને આપણે સદાચાર કહીએ. આચાર એટલે આચરણ, એનામાં સત ઉમેરી ત્યારે કેવું થઈ જાય, સારું આચરણ થઈ જાય. તો સારા આચરણ માટે, સારી વ્યક્તિ માટે સાધુ ભાવ જેને કહેવાય સત શબ્દનો પ્રયોગ થાય છે. પ્રશસ્તે કર્મણી તથા, પ્રશંસનીય કર્મ હોય, ઉત્કૃષ્ટ કર્મ હોય, કર્મ પ્રશસ્તત્વે વિવક્ષતે, ટૂંકમાં કોઈ કામ બહુ સારું કામ થઈ રહ્યું હોય તો એ જણાવે સત્કર્મ, એવું આપણે કહીએ. આ સત્કર્મ કરી રહ્યો છે, આ સત્પુરુષ છે, આ સદાચાર છે, આ સત્કર્મ છે. આ પ્રકારે આચારમાં સત ઉમેર્યું સદાચાર, વ્યક્તિમાં સત્પુરુષ, અથવા કર્મમાં સત્કર્મ. કોઈ પ્રશંસનીય ઉત્કૃષ્ટ કર્મ હોય ત્યારે એને એની ઉત્કૃષ્ટતા જણાવવા સત શબ્દનો ઉપયોગ કરીએ.
સિદ્ધમ કર્મ એથી સત્શબ્દ પ્રયોગ જતો, એમાં પણ સત્શબ્દનો પ્રયોગ થાય છે. સત્કર્મમાં, સત્પુરુષમાં, સદાચારમાં અને પછી હોવામાં. આ પ્રકારે ભગવાન સતની મહત્તા કહે છે. પછી 27મો શ્લોકમાં કહે છે યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સદિતિ ચોચ્યતે કર્મ ચૈવ તદર્થીયમ સદિત્યેવાભિધીયતે. યજ્ઞે તપસી, યજ્ઞ દાન તપ ત્રણ તો આવે. યજ્ઞે તપસી દાને છે, યજ્ઞમાં, તપશ્ચર્યામાં, દાનમાં, જેનું વર્ણનીય આ અધ્યાયમાં કરવામાં આવ્યું. સ્થિતિ હોવા પણ માણસ યજ્ઞ કરી રહ્યો હોય, તપશ્ચર્યા કરી રહ્યો હોય, દાન કરી રહ્યો હોય, સદી ઉચ્ચતે, તો ત્યારે સત શબ્દનો પ્રયોગ થાય છે. સદ એટલે હોવું, પણ શેમાં હોવું? યજ્ઞનું હોવું, તપસ્યાનું હોવું. આમ તો ગમે તે હોવામાં સત્યનો પ્રયોગ થાય કે દેવદત્તનો પુત્ર છે, પણ નહીં. ખાસ કરીને આ યજ્ઞ, દાન, તપશ્ચર્યા હોવા માટે સત્શબ્દનો પ્રયોગ થાય. કે ઉત્કૃષ્ટ વસ્તુઓ છે. કર્મ ચૈવ તદર્થીયમ, ત્યાં તો અર્થ કરવામાં આવે કે એ પ્રકાર આ યજ્ઞ, દાન, તપશ્ચર્યાના આચરણ માટે, અનુષ્ઠાન માટે જે કર્મ કરવું પડે એને પણ સત્કર્મ કહેવાય. અહીંયા તદર્થ તો ઈશ્વરાર્થ કહેવામાં આવ્યો. ઈશ્વર માટે કર્મ હોય એનો સત્કર્મ કહેવાય. ત્યાં પણ સત શબ્દનો પ્રયોગ થાય છે. તો પછી ટીકામાં કહે કિંચ યજ્ઞેતિ, યજ્ઞેતિ યજ્ઞે શ્રૌતાદૌ તપસી શારીરાદૌ દાને છે કન્યાદાનાદૌ. કઈ ગયા આગળ? શ્રૌત સ્માર્ત યજ્ઞ હોય, શારીરિક તપ હોય, કે કન્યા વગેરેનું દાન હોય, યા સ્થિતિ અવસ્થા એ થઈ રહ્યું હોય, એ કર્મ આવી રહ્યો હોય ત્યારે તે માણસ કરી રહ્યો હોય, એ સ્થિતિને સત કહેવામાં. સત સ્થિતિ, સ્થિતિ સ્વિદ્ભિ સદિતિ ઉચ્ચતે. માણસ આમાં જ લાગેલો હોય, ઘણી વાર યજ્ઞમાં લાગેલો હોય, તાપમાં લાગેલો હોય, દાનમાં લાગેલો હોય, એનું હોવા પણ એને સત કહેવામાં આવે છે. એટલે કે યજ્ઞાદીનામ અશ્રદ્ધાદિ દોષોપત્તૌ સાધુત્વ સિદ્ધે સત શબ્દ પ્રયોજિત. અહીંયા એવું કહેવામાં આવ્યું કે યજ્ઞ, દાન, તપસ્યા કર્મ કરવામાં આવે. એ કર્મમાં કોઈક દોષ હોય તો એ દોષને દૂર કરવા માટે અને એ કર્મ જે સદોષ કર્મને સત્કર્મ સાધુ એને સારું કર્મ કરવા માટે સત શબ્દનો પ્રયોગ થાય છે. કર્મ છે તદર્થીયમ, તદર્થીયમ ટૂંકમાં એના માટેના કર્મને સત કહેવામાં આવે, સત્કર્મ. પણ અહીંયા છે તદર્થ, અત્ર તત્શબ્દ એના લોકશાસ્ત્ર પ્રસિદ્ધ પરમેશ્વર ગૃહ્યતે. ઓમ તત્સત, તદ એટલે પરમેશ્વર, પરમેશ્વરને જે કર્મ કરવામાં આવે એને પણ સત્કર્મ કહેવામાં આવે. તદર્થીયમ પરમેશ્વરાર્થકમ કર્મ સદી અભિધીયતે. ટૂંકમાં પરમેશ્વરની આરાધના માટે કર્મને પણ સત્કર્મ કહેવામાં આવે. અશ્રદ્ધાદિ દોષ પ્રાપ્તો યજ્ઞાદિનામ સાદગુણ્યાય. શ્રદ્ધા વગેરે આવશ્યક જે અંગ છે એ કંઈક ખૂટતું હોય ત્યારે પછી એની પૂર્તિ કરવા માટે આ ઓમ તત્સત આ શબ્દનો પ્રયોગ થતો હોય છે. એટલે શું અર્થ થયું? ટૂંકમાં શ્રદ્ધા ન હોય તો શ્રદ્ધાનો હોવા પણ આવી જાય સત શબ્દને કારણે. ઓમ તત્સત જ્યારે કહો ત્યારે. એટલે માત્ર ઓમ તત્સત શબ્દથી સંતોષ નહીં માનવાનો, કામ પતી ગયું નહીં. સાત્વિક્યા શ્રદ્ધા એવ, ટૂંકમાં મુમુક્ષુએ સાત્વિકી શ્રદ્ધા વડે જ કર્મ કરવું જોઈએ એવું કહેવામાં આવે છે અહીંયા. નિયમેન કર્તવ્યમ, ટૂંકમાં બે દરકાર રહીને પછી ઓમ તત્સત કહીને કામ પતાવી નહીં દેવાનું. ઓમ તત્સત કહી દીધું,
અને પછી શ્રદ્ધા વગેરેમાં દરકાર ન કરવી. ટૂંકમાં કર્મ કરતી વખતે ચીવટ ના રાખવી, એકાગ્રતા ન રાખવી, અને જેમ જેમ પતાવો ઓમ તત્સત કહીને પછી ભગવાનને ચલાય તો એવું નહીં, એવું એનો પ્રયોજન નથી. આ તો સાત્વિક શ્રદ્ધા ધરાવવાની ભાવના હોવા છતાં પણ ક્યાંક દોષ રહી જાય એને માટે દોષની પૂર્તિ માટે છે. નહીં કે દોષ સાથેનું જ કર્મ કરવું ને ઓમ તત્સત કહીને પતાવી દેવું, એવો એનું પ્રયોજન નથી. સાત્વિક્યા એવ શ્રદ્ધયા મુમુક્ષુભિ યજ્ઞદાનાદિ કર્મ નિયમેન કર્તવ્યમ. તો સાત્વિકી શ્રદ્ધા વડે જ મુમુક્ષુએ યજ્ઞદાન વગેરે કર્મ કરવું જોઈએ. એની પર એવું કહેવામાં આવે છે આ દ્વારા ભગવાન એવું નથી કહેવા માગતા કે તમે બેદરકાર રહો અને આ શબ્દના પ્રયોગથી બધું પતી જશે, કે નહીં. આ તો તમે ભાવના રાખ્યો શ્રદ્ધાની છતાં કંઈક તમારી ઈચ્છા છતાં પ્રયત્ન છતાં દોષ રહી ગયો હોય તો ઓમ તત્સત આ શબ્દો જે છે એ કંઈક એ દોષ પૂર્તિ કરે. બાકી તમે દરકાર જ ન કરતા હો આ અંગ પૂર્તિની, બેદરકાર હો, તમને એની કિંમત ના હોય, તેથી મંત્રની આગળ કહેવામાં આવે ને તામસિક કર્મ કરતા હોય, મંત્રની ચિંતા ના કરતા હોય, દાનની ચિંતા ના કરતા હોય, અન્નદાનની ચિંતા જ ના કરતા હોય, જેમ તેમ કરવું, ઓમ તત્સત કહી દઉં, એનું પ્રયોજન નથી. બધી ભાવના આપણી હોય અને છતાં પણ કંઈક દોષ રહી ગયો હોય એની પૂર્તિ માટે આ છે. માટે મુમુક્ષુઓએ તો સાત્વિક શ્રદ્ધા વડે જ આ બધા કર્મ કરવા જોઈએ, એવું એનો અર્થ એવો થાય, બીજી રીતે નહીં. તો શ્રદ્ધાનું મહત્વ હવે કહે છે. શ્રદ્ધા રસ્ય કર્મ નિષ્ફળત્વ. કાયમ આવું કેવું? કારણ કે શ્રદ્ધા વગરનું કર્મ છે એ તો નિષ્ફળ જ છે. એ વાત પછીના શ્લોકમાં ભગવાન કહે છે. અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તં કૃतं ચ યત અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્ય નો ઇહ. અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ, એ હોમ છે, દાન છે, તપશ્ચર્યા, જેની ત્રણ વાત કરવામાં એક દાન તપશ્ચર્યા શ્રદ્ધા વગર કરવામાં આવે તો કહે છે કે એ અસત કહેવાય છે. તો આ સત્કર્મ ના કહેવાય. શ્રદ્ધા સહિતના કર્મને સત્કર્મ કહેવાય, શ્રદ્ધા રહિતના કર્મ અસત્કર્મ કહેવામાં આવ્યું. અસર પાપ કર્મ કહેવામાં આવ્યું, અથવા અસત એટલે સારું સત્કર્મ તો નથી, અસત એટલે ઉલટું જ થયું, અને માટે એ કર્મ ઉલટું પણ પરિણામ આપે, એવું દક્ષ પ્રજાપતિના કિસ્સામાં થયું. હે પાર્થ ન ચ તત્પ્રેત્ય, એ મૃત્યુ પછી કંઈ પણ કોઈ પ્રકારનું ફળ નથી આપતું. ટીકા કહે છે અશ્રદ્ધયા શ્રૌતે સ્માતે જ કર્મણી યદગ્ન હુતમ. ટૂંકમાં શ્રૌત કર્મ કરતા હો, સ્માર્ત કર્મ કરતા હો, યજ્ઞમાં આહુતિ આપવામાં આવે હુતમ, અન્નોદકાદિકમ બ્રાહ્મણ દત્તમ, દાન કરતા હો, બ્રાહ્મણોને તમે અન્નનું દાન કરો, ઉદકનું દાન કરો, એ દાન. શારીરાદિ લક્ષણ તપસ્તપ્તમ, શારીરિક એ તપ કરતા હો. કર્મ કૃતમ એટલે યદ અન્ય સ્તોત્ર મંત્ર જપાદિ કર્મ કૃતમ, અથવા એ સિવાયનું કર્મ કરતા હો, સ્તોત્ર પાઠ કરતા હો, મંત્ર કરતા, ઉચ્ચારણ કરતા હો, જપ કરતા હો, આ બધું જ તત્સર્વમ અસત નિષ્ફળમ એવ ભવતી. આ કે કોઈ પણ કર્મ આવી જાતનું શ્રદ્ધા રહિત કરવામાં આવે, શ્રદ્ધા જ નથી. થોડું યજ્ઞ એણે કર્યો, શિવજીને બોલાવે જ ને, જય યજ્ઞના અધિષ્ઠાતા એને જ ના બોલાવો તમે, એટલે એનામાં શ્રદ્ધા જ નથી ને. એ કર્મ નિષ્ફળ તો નહીં, પણ ખરેખર તો એનો નાશ કરનારું નીવડ્યું.
આમ શ્રદ્ધાના અભાવમાં કેવી રીતે આ કર્મ નિષ્ફળ તો ના નીવડ્યું, નાશ કરનાર દક્ષ પ્રજાપતિના કિસ્સામાં નિષ્ફલમ એવ ભવતી ન ચ તત્પ્રેત્યનો ઇહ શ્રીયાદિ બહુ પ્રયાસેન કૃતમ, ખૂબ પ્રયાસ વડે કરવામાં આવ્યો. જેમ કે દક્ષ પ્રજાપતિએ બહુ બધા એકદમ વિસ્તૃત યજ્ઞનું આયોજન કર્યું, કેટલા ઋષિ મુનિને બોલાવ્યા, દેવતાઓને બોલાવ્યા, બધું કર્યું, પણ શિવજીને ભગવાને જ ના બોલાવ્યા. આમ શરીર બહુ પ્રયાસ એને કૃતમ. ભક્તિ શ્રદ્ધા વિધુરમ, ભક્તિભાવ નથી, દેવતામાં શ્રદ્ધા નથી, શાસ્ત્રમાં શ્રદ્ધા નથી, કર્મમાં શ્રદ્ધા નથી. પ્રેત્ય પરલોક સુખાય ના ભવતી, પરલોકનું સુખ નહીં આપે. નો ઇહ કે આ લોકમાં પણ સુખ નહીં આપે. શ્રદ્ધા વૈધુર્યાર મંત્રાય લોપાચ તત્કર્મ દેવાપી ન અનુમન્યંતે નિવેદ શિષ્ટા. ટૂંકમાં આપણે જ્યારે શ્રદ્ધા રહિતનું કર્મ કરતા હોઈએ તો દેવતાઓ કર્મ સ્વીકાર કરતા નથી. મંત્ર વગેરે પણ આપણે લોપ કરીએ, ટૂંકમાં ધ્યાન જ ના રાખીએ. ઘણા બધા મંત્ર ઉચ્ચારણમાં કેટલી બધી ભૂલો કરવામાં આવતી હોય એટલે એને ચિંતા નથી, એને પતાવી દેવું છે. એવું નથી કે ભાઈ મંત્ર તમે કોઈ વધારે પ્રયત્ન કરવો પડે કદાચ મંત્રના યથાર્થ ઉચ્ચારણ કરવા માટે ન કરતા હોય. ટૂંકમાં મંત્રના યોગ્ય ઉચ્ચારણ માટે કોઈ ચીવટ નથી, એનું કોઈ મહત્વ નથી, એટલે એમાં શ્રદ્ધા નથી. દેવતાઓ પણ આને સ્વીકારતા ના હોય અને સાધુઓ પણ શિષ્ટજનો ન સ્વીકારતા હોય. અથવા શ્રદ્ધા શૂન્યમ કર્મ નિષ્ફળ માટે શ્રદ્ધા રહિત કર્મ છે એ નિષ્ફળ જશે. હવે આ સંદર્ભની અંદર ટીકાકાર એક શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, હ્રિયાદેયમ, ભ્યાદેયમ, સંવેદાદેયમ, આ પ્રકારે તૈત્રીય ઉપનિષદમાં દાન માટે કહેવામાં આવ્યું. અશ્રદ્ધયાદેયમ એનું કેવી રીતે અર્થઘટન? અશ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયા અદેયમ એવું કહે છે. સામાન્ય રીતે ભાષ્યકારો સમજાવે જ્યારે એ વાક્ય શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ દેયમ છે, શ્રદ્ધા અદેયમ કહે છે ત્યાં, પણ એ તો કહે છે શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધાથી પણ આપવું જોઈએ. એટલે આપવાનું મહત્વ જ્યારે હોય ત્યારે શ્રદ્ધા કરતાં આપવાને વધારે મહત્વ આપો તો શ્રદ્ધા આપો તો ખરા તમે એવો ત્યાં અર્થ કરવામાં આવે. અહીં અશ્રદ્ધાથી ન આપવું જોઈએ એવો અર્થ ત્યાં કરવામાં આવ્યો ભાષ્યકારો વડે. અશ્રદ્ધયા દેયમ, શ્રદ્ધા ન હોય તો પણ દાન કરવું જોઈએ. એથી વિધિ બલા શ્રદ્ધયા કૃતમ કર્મ અશ્રદ્ધયા એ વિધાનથી એવું લાગે છે કે શ્રદ્ધા વગર પણ યજ્ઞદાન વગેરે કર્મ કરવામાં આવે તો વિધાન કરવામાં તમે દેયમ દાન કરવું જોઈએ તો વિધિનું ફળ મળવું જ જોઈએ. શાસ્ત્રે કે આમ કરો તો એનો અર્થ એ થયો કે કરવાથી તમને એનું ફળ મળે જ. એનો અર્થ એ થયો કે અશ્રદ્ધાથી કર્મ કરો દાન વગેરે તો ફળ મળવું જોઈએ એવું ત્યાં તો કહેવામાં આવ્યું. એટલે આ દેયમ શબ્દ છે, અશ્રદ્ધયા દેયમ. આ લિંગ લોટ તત્તવ્ય આવે ત્યારે વિધાન થઈ જાય એટલે વિધિ વાક્ય થઈ ગયું, દાન કરવું જોઈએ. નહીં ટીકાકાર એ ખાસ લે છે કે આ દેયમનો અર્થ વિધિ કરવી જોઈએ કે માત્ર અર્થવાદ કે અનુવાદ કરવો જોઈએ. કે છે કે તમારી વાત તો સાચી છે કે દેયમ કહીને વિધાન તો કરવામાં આવ્યું અથવા દેયમ કહેવામાં તો આવ્યું. યદ્યપી એ શ્રુએ તથાપી એવું ભલે શાસ્ત્ર કહે છે ખરું અશ્રદ્ધા પણ કેવલાગો ભવતી કેવલાદેતી એક વાક્ય છે. કેવલાગો ભવતી કેવલાદિ, કેવલ આદિ આ એકલ પેટો હોય, એકલો જ ખાનારો હોય અને બીજાને ભાગ ના આપનારો હોય એ માત્ર પાપ જ ખાય છે. ગીતામાં પણ કહેવામાં આવ્યું
જે પોતાને માટે જ માત્ર અન્ન કરે, અન્ન રાંધે છે, બીજાનો ભાગ રાખતો નથી, એ તો પાપ જ ખાય છે એવું કહેવામાં આવ્યું. આ ગ્રહસ્થ માટે છે ખાસ તો. કેવલ આદિનો મહાપાપિષ્ઠતમ તમત્વ પ્રાપ્ત હોવું, એટલે એકલ પેટો પોતાનું પેટ ભરવાનું અને એકલ પેટો શબ્દ કરવાનો. એ અન્ન નથી ખાતો, પાપ ખાય છે. એવું થાય ત્યારે તન નિવૃત્ત અશ્રદ્ધયા દેવની દયા. એટલે તમે આવી રીતે એકલ પેટા હો તો તમારો જે પાપ લાગે એને મને કે ભાઈ તું ન શ્રદ્ધા હોય તો આપ ખરો બીજાને, તે એકલ પેટો ન રહે. એમ એકલ પેટા હોવાને કારણે જે પાપ લાગે એમાંથી તું બચે. એટલા માટે ન શ્રદ્ધા હોય તો પણ આપ તો તું વિધિયતે. આ વિધાન નથી, એટલે ટૂંકમાં આનો વિધિ વર્ત નહીં કરવામાં આવે, પણ માત્ર આપવું જોઈએ. આપતું શેમ આપ, જેથી તારું કંઈક પાપ ઓછું થાય. યતિશ્ચ બ્રહ્મચારી છે વિદ્યાર્થી ગુરુપોષક અદ્વૈત ક્ષીણવૃત્તિશ્ચ ઇત્યાદિષુ ભિક્ષુકેશુ અન્યેષુમાં દોષવત્સુ સત્સુ. આપણે ઘણીવાર શ્રદ્ધા જન્મતી નથી. શ્રદ્ધા હોવી કહેવાનું તો આવે છે, પણ આ જોઈને શ્રદ્ધા ના જન્મે. ઘણા યતિ હોય, બ્રહ્મચારી હોય, વિદ્યાર્થી હોય, ગુરુ પોષણ કરનારા હોય, પછી વટે માર્ગો હોય, આ બધા હોય છે. ભિક્ષુકો હોય. દોષ આપણે આ દોષવાળો માણસ છે. જૂતો ખરા કેવો છે, કેવો સાધુ છે, કેવો વિદ્યાર્થી છે, કેવો સેવક છે, કેવો વટે માર્ગો છે. દોષ દેખાતા જ શ્રદ્ધા જન્મે કેવી રીતે? જોઈને શ્રદ્ધા જન્મતી નથી. તો એ શ્રદ્ધાથી આપો, પણ શ્રદ્ધા જન્મે જ નહીં તો હું કરું છું. શ્રોત્રિયસ્ય શ્રદ્ધા ન જાય તે, જે જાણકાર છે એને આ બધાને જોઈને શ્રદ્ધા જન્મતી નથી. ન જાણકારને કશું સમજાય નહીં કે ચાલો બધું ચાલો ભિક્ષુક છે માટે આપો. પણ જે જાણનારો છે એ ભિક્ષુકના કેવા ગુણ હોવા જોઈએ, વિદ્યાર્થીના કેવા હોવા જોઈએ, સેવકના કેવા હોવા જોઈએ, એવું જાણકારને જોઈએ કે આ તો આના કોઈ લાયકાત જ નથી, અને માટે આપણે શ્રદ્ધા ન જન્મે તો તથાપી તો પણ આપવું જોઈએ. તમે ગૃહસ્થ છો માટે શ્રદ્ધા ન જન્મે તો આ બધાને તમારે અન્નદાન કરવું જોઈએ. યતિને, સાધ સંન્યાસીને, બ્રહ્મચારીને, વિદ્યાર્થીને બધા ભિક્ષા માંગવા આવે. ગુરુનો સેવક હોય, વટે માર્ગો હોય, અને જેની પાસે કશું હોય જ નહીં, આ બધા લોકો ભિક્ષા માંગવા આવે. એટલે એને એમાં દોષ દેખાઈ આવે છે. પણ તમારે શ્રદ્ધા નથી તોય તમારે દાન, તમે ગૃહસ્થ છો માટે તમારે અન્નદાન કરવું જોઈએ. કારણ કે એ કહે છે એટલા જ માટે કે દુનિયા આખા બધા લોકો ગૃહસ્થ પર આધારિત છે. બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ હોય કે સંન્યાસ, એમાં યતિ આવ્યો, બ્રહ્મચારી આવ્યો, ગુરુ ક્ષીણ વૃત્તિ આવ્યો, એટલે આ બધા અંદર આવી ગયા. એટલે આ બધા સમાજના સભ્યો છે. હવે એમની પાસે પોતાનું પોષણ કરવાની કોઈ જાતની ક્ષમતા નથી કે સાધન નથી. એ લોકો તો માત્ર ભિક્ષા પર જ આધારિત છે. કોઈ એમને ખવડાવે એના પર આધારિત છે. તો ખવડદાર ગૃહસ્થ જ છે, એને ત્યાં જ અન્ન હોય. એટલા માટે ગૃહસ્થની ફરજ બની રહે છે કે આ યોગ્યતા ધરાવતા હોય કે ન ધરાવતા હોય તો એ પણ અન્નદાન કરો. કારણ કે ગત્યંતર અભાવાત એ લોકોને ગૃહસ્થ પર આધાર રાખવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. દાતવ્ય માટે શ્રદ્ધા ન જન્મે તો પણ એ બધા તમારા પર આધારિત છે, મળે તમારે અન્નદાન કરવું જોઈએ. એવું દેયમ અશ્રદ્ધયા દેયમ, એનો અર્થ આવો કરવો જોઈએ. હિયાદેયમ થોડુંક અંદર લજ્જા સહિત આપવું જોઈએ, સંકોચથી આપવું જોઈએ. યથા માત્રમાં આશ્રિત્ય સર્વે જીવંતી જંતવ વર્તંતે ઘણી તદ્વત આશ્રિત ઇત્તર આશ્રમા. જે બધા જંતુઓ છે, જીવો પોતાની માતા પર આશ્રિત હોય તેવી રીતે દુનિયાના બધા જ જીવો છે આ ગૃહસ્થ પર આશ્રિત છે એવું કહેવામાં આવ્યું છે. સર્વાશ્રમના ગૃહસ્થૈક શરણત્વાદ.
આ બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ હોય, સંન્યાસી હોય, આ બધા એ ગૃહસ્થ પર જ આશ્રિત છે. તેથી આ દાન એક પ્રધાનત્વ, આ દાનની પ્રધાનતા ગૃહસ્થ માટે જ હોય. બીજા બધા હોય શું તો આપે. ચાલો દાન મુખ્ય તો અન્નનું હોય અથવા તો આવી રીતે ધનનું હોય. આ ધન છે, અન્ન છે, આ સાધનો ગૃહસ્થ પાસે જ હોય, બીજા પાસે હોય નહીં. બીજું દાન તમે સેવાનું દાન કરી શકો, એવું દાન કરી શકો, પણ મુખ્ય તો જે સમાજને ચલાવવા માટે દાન જોઈએ એ તો માત્ર ગૃહસ્થ જ આપી શકે. અંતેથી યથા કથંચિત અર્થેભ્ય, અંતેથી કોઈ પણ રીતે જરૂરિયાત હોય છે એને, શ્રદ્ધા હોય કે શ્રદ્ધા ન હોય, લજ્જા હોય કે ના હોય, ભય હોય કે ના હોય, તો પણ દાન કરવું જોઈએ. અવશ્યમ દાતવ્યમ, દાન કરવું જોઈએ. એવું અશ્રદ્ધયા દેમ એ કહેવા દ્વારા આ દાન અવશ્ય કરવું જોઈએ એ કહેવાનું પ્રયોજન છે. ભલે શ્રદ્ધા ન હોય પણ એ જરૂરિયાતવાળા છે, તમારા પર આધારિત છે, એમાં તમારે દાન કરવું જોઈએ. એ સૂચ્યતે તતો નાયમ વિધિ, માટે અશ્રદ્ધા દેમ વિધિ નથી. અન્યથા શ્રદ્ધયા શ્રદ્ધા અગ્નિ સમિધ્યતે, શ્રદ્ધયા હોય તો શ્રદ્ધા, કારણ કે શ્રદ્ધા સૂક્ત છે અને આ બધું શ્રદ્ધાથી કરવું જોઈએ. દાન શ્રદ્ધાથી કરવું જોઈએ. અગ્નિ તમે જે છે ટૂંકમાં પ્રગટાવો હોમનું, એ પણ શ્રદ્ધાથી થવું જોઈએ. એમાં સમિધ હોય, દાન કરતા હો. શ્રદ્ધામ કામસ્ય માતરમ, આ કામનાની માતા છે શ્રદ્ધા. આ પ્રકારે બધી જગ્યાએ કર્મમાં શ્રદ્ધાનું પ્રાધાન્ય કહેવામાં આવ્યું છે. એ જો એ નકામું જાત જો શ્રદ્ધાથી આપવાને પણ જો સ્વીકારીએ આપણે, તો શ્રદ્ધાનું મહત્ત્વ કહેવામાં આવ્યું એનો અર્થ જ ના રહે. પણ અશ્રદ્ધાથી આપવાનું કહેવા નથી આવતું. શ્રદ્ધા ન હોય તો જરૂરિયાત છે ત્યાં આપવું જોઈએ. તસ્માત શ્રૌતું સ્માર્તમ છે કર્મ સર્વમ શ્રદ્ધા એવ કર્તવ્ય વિધિ સિદ્ધમ. ટૂંકમાં શ્રૌત સ્માર્ત સર્વકર્મ શ્રદ્ધાથી જ કરવું જોઈએ. એ આ છેલ્લા શ્લોકથી વિશેષ કહેવામાં આવ્યું. એ પ્રકારે આ શ્રદ્ધાત્રય વિભાગ યોગ જે છે એ સમાપ્ત થયો. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ સપ્તદશોऽધ્યાયः. સર્વધર્માन् પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.